સમાચાર તામિલનાડુથી રાજ્યમાં સરકાર બનાવવા માટે હાલ મડાગાંઠ સર્જાઈ છે। ડીએમકે અને એઆઈડીએમકે વચ્ચે ગઠબંધનની શક્યતા છે। થલપતિ વિજયને સરકાર બનાવતા રોકવાનો પ્રયાસ કરાયો છે। ટીવીકે કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો। સરકાર માટે જરૂરી 118 ધારાસભ્યો ન હોય રાજ્યપાલે તેમને પરત મોકલ્યા હતા। સરકાર રચવા કટ્ટર હરીફ ડીએમકે અને એઆઈડીએમકે સાથે આવે તેવી ચર્ચા ઉઠી છે। તમિલનાડુમાં પહેલીવાર ચૂંટણી લડી રહેલી થલપતિ વિજયની પાર્ટી ટીવીકે 108 બેઠકો પર જીત મેળવી। સરકાર બનાવવા 118 ધારાસભ્યો જોઈએ। કોંગ્રેસે સમર્થન આપતા સંખ્યા 113 પર પહોંચી છે। હજુ 5 ધારાસભ્યો ઓછા છે। ત્યારે વિજયની પાર્ટીને સરકાર રચતા રોકવા તમિલનાડુના કટ્ટર હરીફો ડીએમકે અને એઆઈડીએમકે એક સાથે આવ્યા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। એઆઈડીએમકેના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તેમના ગઠબંધન અંગે ડીએમકે સાથે ચર્ચા ચાલી રહી છે, પરંતુ ડીએમકે તરફથી હજુ કોઈ નિર્ણય આવ્યો નથી। આ બંને પક્ષોને પીએમકેનું સમર્થન મળી જાય તો તેની પાસે 119 બેઠક થઈ જશે અને આ રીતે તે સરકાર રચવાનો દાવો રજૂ કરી શકે છે।